એવું ના વિચારશો કે માતાજી આપણને કયા રસ્તે લઈ જાય છે, જ્યાં જવાનું ત્યાં જ લઈ જાઉં છું. અને સત્ય કહેવાનું તમારે આજ ને તો કાલ તમારે સ્વીકારવું પડશે. આજ ને તો કાલ તમારા મઠે નમવું જ પડશે. તમારા મઠે હું કેટલા દિવસ, કેટલા સમય, કેટલા વર્ષો, તમારી એવી તમન્ના કોઈની નથી કે આપણી ખોડિયાલ બોલતી થાય. તમારી તમન્ના નથી કે બ્રહ્માણી બોલતી થાય. તમારી તમન્ના નથી કે ચાવણ કંઈક હોકારો કરે. તમારી કોઈની તમન્ના નથી એમ કહું છું. એવો ભાવ રાખો ને, હું અમૃતની મેલડી જ કે ના, અમૃતની મેલડી જબરી છે, હું જબરી નથી. હું જબરી ક્યારે કહેવા આવું કે તમે ભક્તિના માર્ગે જતા રહો, તમે ભજન કરો, નિર્દોષ થઈ જાઓ. માના ગર્ભમાંથી, પેટમાંથી જેવી રીતે બહાર નાનું બાળક બની નીકળ્યા થા ને, એટલા નાના બાળક બનીને પાછી ખોડિયાલના ખોળામાં જતા રહો. ત્યારે હું જબરી. તમે ભક્તિના માર્ગે જતા રહો ને ત્યારે હું જબરી. કે હું જબરી માતા છું કે મેં બતાવ્યું તું કે ખોડિયાલ મળી જ છે. હું જબરી હતી કે ભજન કરો, તમારી ચાવણ દર્શન દેશે, બ્રહ્માણી દર્શન દેશે, કાળકા દર્શન દેશે, મેલડી દર્શન દેશે, બુટ બલાટા અને બેચરાન છથી અને જોગણી દર્શન દેશે, ઝોપડીએ દર્શન દેશે. ત્યારે હું જબરી કહેવાઉં. ત્યારે મને અભિમાન થાય, મને ગર્વ થાય કે 25-50 વર્ષ પહેલા મેં બતાવ્યું તું ને એ માર્ગે ચાલે છે ને એમની ખોડિયાલ વાતો કરે છે. મને ગર્વ થાય 50 વર્ષ પછી કે ભલે આજે હું બોલું છું કે નથી બોલતી, પણ કઈક મેં માર્ગ બતાયા તો આજે કુળદેવીના મઠે જાય છે ને તો સ્ત્રીઓ સાડી પહેરીને જાય છે. મને ગર્વ હોવો જોઈએ. મારો ધરતી ઉપર, તમારો નહીં, મારો. આ ધરતી ઉપર જે આંટો મેં માર્યો છે ને, ધરતી ઉપર ધક્કો ના ખાવો પડે. મારો ધક્કો નકામો થાય નહીં. એટલે તમે કહેજો કે આપણે કુળદેવી મંદિરે જઈએ ને તો સાડી પહેરવી પડે. સાડી પહેરશો તો ખોળો ના ખાય. સાડીમાં જ ખોળો ના ખાય ને એટલી તો ખબર પડે છે ને. એટલે એમ કહું છું. એટલે મેં હું કોઈને બાંધતી નથી. હું તો માર્ગ બતાડું છું. મેં માર્ગ બતાડ્યો ને, ન કરવું તમારી ઈચ્છાની વાત છે. તમે આટલું પહેરશો ને તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે ઓઢશો ને, આ લોકો નહીં કહેતા માતાજી ક્યાં મોઢીની વાત કરે છે, હું મર્યાદા પુરુષોત્તમ ભગવાન વાળી માતા છું. મર્યાદા કહેવાય. શું કહેવાય? મર્યાદા, 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 મર્યાદા કહેવાય. જો તમે અત્યારે માથે રાખીને બેઠ્યા હો, કેટલા મર્યાદા કહેવાય.